હેલો એવરીવન, વેલકમ ટુ માય ચેનલ ફેર વેજ જર્ની. આજે હું તમારી માટે એકદમ હેલ્ધી, પ્રોટીનથી ભરપૂર અને ક્રિસ્પી અળાઈની સાઉથ ઇન્ડિયન ક્રિસ્પી અળાઈની રેસીપી લઈને આવી છું. મારા છોકરાઓના લંચ બોક્સ માટે મેં આ બનાવ્યા હતા. બહુ જ ફાઇન રેસીપી છે. વિડીયોની છેલ્લે સુધી જોજો અને જો તમે લોકો હજી સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો કરી લેજો. મારે લંચ બોક્સ માટે બનાવતા એટલે મેં રાતના પલાળ્યું હતું. તમારે સાંજે કરવું તો સવારે પલાળજો. 1/4 કપ ચણાની દાળ, 1/4 કપ તુવેરની દાળ, 1 ટેબલસ્પૂન મગની ફૂતરા વગરની દાળ અને 1 ટેબલસ્પૂન અડદની દાળ લેવાની છે એક વાસણમાં. અને એક વાસણમાં 1 કપ ભરીને ચોખા મેં લીધા હતા. કણકી બી લઈ શકાય. અને 3થી 4 વાર પાણીથી ધોઈ અને રાત્રે મેં પલાળવા મૂકી દીધું હતું. સવારે તેનું પાણી નીકાળી લેવાનું છે. થોડુંક રહેવા દેજો, ક્રશ કરવામાં કામમાં લાગશે. એ જ પાણીમાં ક્રશ કરવાનું. બધું મિક્સર જારમાં લઈ લેવાનું છે, દાળ અને ચોખાને બધું. પછી તેમાં બહુ બધો મેં લીમડો એડ કર્યો હતો. લાલ સૂકા મરચાં 4થી 5 લાલ સૂકા મરચાં એડ કર્યા હતા. આદુનો નાનો ટુકડો ઝીણો કટ કરીને એડ કરવાનો છે અને 1 ચમચી ભરીને જીરું એડ કર્યું હતું. અને તેને પાણી થોડુંક એડ કરી અને અધકચરું ક્રશ કરવાનું છે. ફાઇન ક્રશ નહીં કરતાં, થોડુંક અધકચરું રાખજો, બહુ જ ફાઇન લાગશે. અને આવી રીતે પાણી એડ કરી અને બેટર સરખું કરી લેવાનું. આનું બેટર થોડુંક જાડું જ રહે છે, પણ તમે પતલું કરીને એકદમ ક્રિસ્પી ઢોસા તરીકે બી કરવો હોય ને તો બી થશે, તો બી સરસ લાગશે આ અડાઈ. હવે પાણી એડ કરી સરખું કરી લેવાનું. પછી મીઠું ટેસ્ટ મુજબ એડ કરવાનું છે અને બહુ બધી કોથમીર મેં ધોઈને ઝીણી કટ કરીને એડ કરી હતી અને બધું સરસ રીતે મિક્સ કરી દેવાનું છે. મિક્સ કર્યા પછી આ બેટરને છે ને અમે 10થી 15 મિનિટ રેસ્ટ આપી દીધું હતું. પછી આવી રીતનું બેટર રહેશે. હવે નોનસ્ટિક લોડીને ગરમ કરવા મૂકી દેવાની છે. ગરમ થાય એટલે તેલ લગાડી કપડું ફેરવી દેવાનું અને પછી અડાઈ પાડી લેવાની. લોડી ગરમ હશે ને સરખી તો સરસ પડશે. અડાઈ પાડી લેવાની અને ઘીમાં મેં કર્યું હતું. તેલ તમારું પરથી એડ કરો ને તો તેલ બી કરાય, એમનેમ કરો ને તો બી ચાલે, પણ મેં ઘીમાં છોકરાઓને આવી રીતે ઘી એડ કરીને કર્યું હતું. અને એમ જ ખાશું તો બી સરસ લાગશે. અને ગ્રીન ચટણી જોડે તો બહુ જ ફાઇન લાગે છે. મેં મારી મોટી બેબીને ગ્રીન ચટણી જોડે સર્વ કર્યું હતું. અને બીજા છોકરાઓને મેં ચીઝ અને પનીર છીણીને એડ કર્યું હતું. જો આવી રીતે ગ્રીન ચટણી જોડે પ્લેન બી સરસ લાગે છે અને આવી રીતે પનીર અને ચીઝ છીણીને તમે આપશો ને છોકરાઓને લંચ બોક્સમાં, એમ જ લઈ જવું હશે ને એમ જ ખાવશે ને તો બી સરસ લાગશે. અને એમ બી પ્લેન બી બહુ જ ફાઇન લાગતા હતા. અને ગ્રીન ચટણી મારી દાણા ફુદીનાની સ્પાઇસી ચટણી હતી એટલે બહુ જ ફાઇન લાગતી હતી આ અડાઈ. છોકરાઓના લંચ બોક્સ માટે એકદમ પરફેક્ટ રેસીપી છે. એક વખત ચોક્કસથી ટ્રાય કરજો. બહુ જ ફાઇન રેસીપી છે, પ્રોટીનથી ભરપૂર છે અને આ ગ્રીન ચટણી જોડે તો અલ્ટિમેટ લાગે છે. તો એક વખત ચોક્કસથી આ રીતે ટ્રાય કરજો. અને જો મારી રેસિપીઝ ગમતી હોય, મારા વિડીયો ગમતા હોય તો પ્લીઝ મારી ચેનલ લાઈક, સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. થેન્ક યુ ફોર વોચિંગ.